આવો દાખલો તમારી પરીક્ષામાં આવે તમે શું કરો? શું તમે એને ગ્રાફ ઉપર દોરો? તો અહીંયા તમને શું પૂછ્યું છે? અસમરેખીય બિંદુનો ગણ દર્શાવે છે. જ્યારે પણ જે છે બિંદુઓ તમને આપ્યા છે એનો મતલબ કે એમાંથી એક રેખા દોરી શકાય, અને જ્યારે જે છે કોઈ બિંદુઓ સમરેખ બતાવવા હોય એનો મતલબ કે બંને બિંદુઓ, જે 3 બિંદુઓ છે એમાં બંનેનો ઢાળ સરખો હોવો જોઈએ. સમાંતર હોય તો ઢાળ સરખો હોય, અને જો એકબીજાને લંબ હોય તો ઢાળ જે છે બરાબર બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. તો અહીંયા તો આપણે સમરેખ જે છે કે નથી એવું જ નક્કી કરવાનું છે. એનો મતલબ કે આપણે ઢાળ જે છે કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. જો સરખો ના હોય તો એ અસમરેખ કહેવાશે. તો જો ઢાળ કેવી રીતે શોધવાનો? y2 - y1 upon x2 - x1. આપણે આ બેનો ઢાળ શોધીએ તો શું થશે? અહીંયા y2 એટલે કે 2, અને 2 - -1 એટલે કે 2 + 1 થઈ જશે, અને x2 એટલે કે 5, અને 5 માંથી 1 જશે એટલે કે 4. તો અહીંયા જવાબ શું આવશે? 3/4 આવશે. કેટલો આવશે? 3/4. ચલો, બીજા બે બિંદુઓનો ઢાળ એટલો આવે છે, 5 માંથી 2 જાય તો 5 માંથી 2 જાય તો 3 થશે, અને 9 માંથી 5 જાય તો 4 થશે. એનો મતલબ કે બંનેનો ઢાળ સરખો છે, એટલે કે આ કેવા બિંદુઓ છે? સમરેખ છે. એટલે આપણો જવાબ આ નહીં આવે. બીજું ચેક કરીએ કે 3 માંથી 5 અને 2 માંથી 1, તો આ જવાબ કેટલો છે ભાઈ? આ જે છે -2/1 છે ને. હવે જે છે ફરીથી જે છે તો -11 - 3 -2 - 2, તો આ તો 11 ને 3 જે છે -14 થાય છે, અને 2 ને 2 -4 થાય છે. તો 2 ભાગ ચલાવીશું તો 2 થશે, 2 ભાગ તો 7. તો આ બંનેનો ઢાળ એક સરખો નથી. એનો મતલબ કે આ બે બિંદુઓ જે છે એ કેવા છે ભાઈ? અસમરેખ છે. તો આપણો જવાબ જે છે ઓપ્શન નંબર બી આવે. હજુ તમે જે છે આના ઢાળ કરી શકો તો આ ઢાળ જે છે સરખા આવશે બંને બિંદુઓ વચ્ચેના, ત્રણેય બિંદુઓના વચ્ચેના ઢાળ સરખા આવશે.